ગાંધી જન્મસ્થાન કીર્તિ મંદિર પાસે મોટાભાગની સ્ટ્રીટ લાઇટો બંધ છે, જેને શરૂ કરવા માંગ થઈ છે. પોરબંદર શહેરના પ્રખ્યાત પર્યટન સ્થળ કીર્તિ મંદિર વિસ્તારની મોટાભાગની સ્ટ્રીટ લાઇટો છેલ્લા ઘણા દિવસોથી બંધ હોવાથી વિસ્તાર અંધકારમય બની ગયો છે, જેના કારણે વેપારીઓ, ગ્રાહકો તથા ફરવા આવતા પ્રવાસીઓને મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. રાત્રિના સમયે અંધારાને કારણે અકસ્માત તથા અનિચ્છનીય બનાવોની શક્યતા પણ વધી રહી છે. નાગરિકોએ મહાનગરપાલિકા તંત્રને તાત્કાલિક લાઇટોનું સમારકામ કરીને કીર્તિ મંદિર વિસ્તાર ફરીથી પ્રકાશમય બનાવવા માંગ કરી છે, જેથી શહેરની સુંદરતા અને સુરક્ષા બંને જળવાઈ રહે તેમ જણાવ્યું છે. જય શ્રી રામભાઈ. હવે આ જે રોડ છે આપણે માણેક ચોકથી શીતલાઈ ચોક તરફ જતો રસ્તો છે. હવે એની વચ્ચે આવેલું આપણે મહાત્મા ગાંધીનું જન્મસ્થળ અને કીર્તિ મંદિર આવે છે. હવે અહીંયા જે આપણે જે સ્ટ્રીટ લાઇટના થાંભલા છે 40,000 થી 50,000ના ખર્ચે બનેલા છે. હવે તમે અત્યારે જોઈ રહ્યા છો બંધ હાલતમાં છે. કેટલો સમય છે બંધ હાલતમાં જ છે. હવે આજે મહાનગરપાલિકા ગામમાં બગીચામાં આટલા ખર્ચા કરે છે, ફુવારામાં આટલા ખર્ચા કરે છે. મેં વચમાં જોયું હતું કે ગામમાં 13 કરોડના ખર્ચે નવી સ્ટ્રીટ લાઇટો ચાલુ થવાની છે. હવે એ સ્ટ્રીટ લાઇટો ક્યારે પડે એનું કંઈ નક્કી જ નથી, પણ આ લાઇટો તો ચાલુ કરો મહેરબાની કરીને, જેથી કરીને આપણા પોરબંદરનું નાક ના કપાય. મહેરબાની કરીને બસ વહેલી તકે અહીંયા આ સ્ટ્રીટ લાઇટો ચાલુ થઈ જાય, કેમ કે કીર્તિ મંદિર ખાતે આપણે ઘણા લાખો હજારોના હિસાબે પ્રવાસીઓ આવે છે. હવે એ બંધ હાલતમાં જોઈએ તો આપણે પોરબંદરનું નાક શું રહ્યું. બસ વહેલી તકે આ સ્ટ્રીટ લાઇટો ચાલુ થઈ જાય. મારી મહાનગરપાલિકાને એટલી જ નમ્ર વિનંતી છે, હાથ જોડીને.